સહજ છે આ. કેમ કે આપણી બાએ આપણને અહીંયા ખોળામાં બેહારીને મોટા કર્યા છે. તો જોવો ઘણા 5-15 હજાર રૂપિયાના ગોદડા ઓઢે નીંદર ન આવતી તો હું તો એક વ્યાખ્યા આપું કે બાએ સીવેલું એકાદું ગોદડું હોય ને તો મારો બાપુજીઓ એ ઓઢીને હોઈ જાય તમે હેમાળે હો ને એવી નીંદર આવશે. શું કામ? કારણ કે ટેભે ટેભે એને સંસ્કૃતિનું રીતિ રિવાજોનું એનું જતન કર્યું ત્યારે એ ગોદડું બન્યું. એની ગોદડા બનાવતા બનાવતા એને ધોળ ગાયા છે, કીર્તન ગાયા છે, તઈ આ મજા આવ્યા. આ મર્યાદિત કીર્તનો જે અમુક અમુક છે એના રાગ તો ન આવડે, પણ મને યાદી કરાવી એટલે હું કહું કે આપણી ત્યાં કેવા સુંદર કીર્તનો કે નાભીથી નીકળે તમારું મન મસ્તિષ્ક ને બધું શાંત કરી દે. કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યઘોરવન માં મેલીને દિવસ ઘણા છે યાર કે બીજે બીજું કાંઈ નવ જાણું રે જો બના ભમરો થઈને માણું રે દિવસ ઘણા થયા રે. આ જે શબ્દો રહ્યા સાહેબ એમને તમારું મગજ શાંત કરી દે. ક્યારેક સાંભળો તો ખરા, ક્યારેક બેહો તો ખરા. તમે અહીંયા બેઠેલા બધાને ખબર હશે કે તમે એક ડીજે વગાડો ને કોઈ પણ હિન્દી ફિલ્મના ગીત બહરાટી વાળા વગાડો 1 કલાક તમે પૂછશો પણ થાકી જાઓ. પણ અહીંયા તમે જોવો તો ખરા 8:30 વાગ્યાના બેહેદો ને સવારે એમ કે ગયા બાપા એમ ઊભું નથી થવાનું, એકાદું પ્રભાત ખાતા જાવ. આ ક્યારે થાય? એ પીડ્યું હોય તો એ થાય. નહીતર આ બધા ભજનીકો સંતવાણીના આરાધકો ક્યારેક ક્યારેક કે અને હું એનામાંથી શીખું છું. મને કાંઈ આવડતું નથી, હું ઊંધો એકડો. મારો ભૂતકાળ એટલો જ ખરાબ છે ને એટલો જ તમે બધા થઈને મને સુધાર્યો છે. હું તો એટલું કહું કે આ ભજનની એક કડી લાગી જાય ને મારો બાપ હાથ ભાવ તરી જાય. હું તો ઈશ્વરને ચોખ્ખું કહું કે એક વખત આ બધા એમ જેટલું આમ મારામાં આવતું એનું નીચોવી નાખ. મને આ બધાને દઈને જવું છે, પછી બીજી વાર હવાય કે ન હવાય કાંઈ નહીં. આ તો સહજ છે ને. હે કેવું પણ માણસનું જીવન કેટલું ઉજળું. તારી માથે નગારા વાગે મોત ના રે. આ શબ્દો આપણને એમ થાય કે કઈ રીતનું છે ને કેમ બનશે. નકર લ્યો હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો, પતિ પત્ની નામુક જે સંબંધો હોય ને એમાં મીઠાશ બહુ હોય. આ વડીલોએ જોયા વગરના લગ્ન કર્યા, હાવ જોયા વગરના લગ્નો. ખરખરે ગયા હોય ત્યાં શ્રીફળ દઈને આવે આ રૂવાન આપણે ત્યાં દીકરી દેવી છે કેમ કે એમ. તમે વિચાર કરો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવન હોહો વર્ષની વેલિડિટી વાળા. હોહો વર્ષ તો એ કાંઈ સગવડતા નમળે, કાંઈ નમળે, હાલીને જવાનું હાલીને આવવાનું તોય કાંઈ નહોતું. હોહો વર્ષની વેલિડિટી. અત્યારે બધું જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 800 રૂપિયાનું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી. સાંસારિક રીતે જો કે ફલાણા ભાઈની ડેલી, તો કે એ ડેલીની તો વાત ન થાય ભાઈ, રોટલે ડેલી મોટી એમ. હે કે એ તો કે સંસ્કારી ડેલી કે એની ત્યાં મહેમાન જ એટલું હોય. એ ડેલીયુના ખાલી નામથી દીકરી દઈ દેતા. અત્યારે ડેલીયુના નામ વી ગયા, હવે બધું નંબર ઉપર આવી ગયું. સુરતમાં મહાનગરોમાં ગમે જાઓ હવે નંબર 5 નંબર 10 નંબર ને 15 નંબર કે ડેલીયુમાં ઝઘડો થતો ને તો વડીલો એવું કે ભાઈ દિવાલોને કાન હોય, ઘડીક શાંતિ રાખો, ઘરની વાત ઘરમાં રાખો. આવું વડીલો કહેતા કે દિવાલોને કાન હોય, ઘરની વાત ઘરમાં રાખો, ગામને સંભળાય એવું કયો માન. એ ઘરની વાતો એમાં ને એમાં રહેતા એટલે પરિવાર ઉજળો હતો. હવે આ બધું નીકળી ગયું તો એ છૂટાછેડાના ક્યાં પેલા કેસ જ હતા. રીહામણ હવે ખાલી સા આપી દે બહરાટી હાલો કઈ ઉપાધિ જ નહીં. અને અત્યારે તમને કહો નંબર ઉપર આવી ગયું 5 નંબર 10 નંબર ને 15 નંબર 20 નંબરમાં બહરાટી બોલતી હોય તો પછી નંબરમાં વાતો થતી. સંપાબેન જોવે જ લેજો હમણાં છૂટું થવાનું છે. આપણા કાગળ એને ચાલુ કરી દીધા હોય, આપણે તો હજી વિચાર્યું ન હોય કે આનું શું કરવું એમ. આ દાંપત્ય જીવન ઉજળા તમે જો આ વડીલો બાયધા બોલ્યા હોય કે ન હોય પણ છતાંય કોઈને ખબર ન પડતી નથી. એક જૂની વાત છે મને કે માડી વંસરીની કોરે બેઠેલા ને તો આમથી કોઈક મહેમાન આવ્યા. તો મહેમાને કીધું જય શ્રી કૃષ્ણ બા, સારું છે ને? હા સારું છે. એમ તો મોતિયાનું નેનું થોડું ખાલે છે, થઈ જાય બધું. છોકરાઓ કહેતા હતા ડાક્ટરે કીધું 10-15 દી થાય. આ કોણ છે બટા? તો કે મારા ઘરવાળા છે. હા ઠેક સારું સારું. એટલે કાળો બહુ
ઓમ મોચ્યો છે ને ઓમ બધું દેખાય છે કે બહુ કાળો કે એમ પવન આવ્યો તે જોયો તો પણ તે દેખાતું નતું. સારું બાપા સારું. ઓલા મહેમાન કે કેમ છે મારા દાદાને? સારું છે. હા સારું છે. જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર ટગર જોયું તો પછી તો મેં ને ડોકું કાઢ્યું. તો કે હાલો આમ મહેમાન પાસે દાદાને હું ચા પીતો દઉં. વાહ થેન્ક યુ. એ કે હાલો જરીક દાદા પાસે આંટો મારતે. દાદા વળી પંજું ઓઢીને હુતેલા ને આવી રીતે ખાટલાને થોભો દીધો. એટલે મહેમાન ઉભા હતા ને એટલે મારી કે યા ઉસું જોવો આ લાક્ષીસી પરબીને ઘરવાળા આવ્યા છે ખબર પૂછવા. ઉસું જોવો. તો દાદા ઓલું પંજું ઓઢેલું ને તો પંજામાં જ કે જે દી ઉસું જોવાનું હતું તે દી જોવાનું દીધું ને હવે કે ઉસું જોવો ઉસું જોવો. આખી જિંદગી મોઢું નીચું રાખવું પડ્યું મારે. એટલે ઓલા મહેમાન કહે કે દાદા જમાય છે? હા ત્રણ છે પણ એક ડોકું કાઢવા નથી. અરે એમ નહીં ખવાય છે કે હા એમ ખવાય. દોઢક વયો જાય હજી. દોઢ બાજરાનો રોટલો તો જોઈ ને. તમે હરખી શિરામણ અત્યારે તો ડાયટિંગ ઉપર આવેલા છે પણ કામ નથી કરવું એટલે ડાયટિંગ કરવું પડે છે. બિચારો કોક રોડ ખોદતો હોય ખાડા ખોદતો હોય એને કોકને પૂછવા જાવ કોઈ દીને ડાયટિંગ કર્યું છે ડાયટિંગ એને જ ખાવા જોઈએ. આ ડાયટિંગના નખરા કોને છે? જેને કાંઈ કરવું નથી એને છે. આ સવારે ઉઠીને એમ તો મદદ પાડીને બે જાઉં. વિચાર તો કરો કેવો યુગ આવ્યો. ભેહું બેઠી બેઠી ખાય ને માણા ઊભો ઊભો ખાય. કેવો યુગ આવ્યો. એ તો જો માથે પંખા ભરે ભેહું ની માથે. અને એ પાછું જેને ગહારો નથી લેવાનો જેને કામ નથી કરવું ને એને ઘેરે જોજો. શેઠાણે બીમાર હોય ને કામ વાળી તાજી માજી હોય. શેઠાણે બધી ના હોય. ઘી નથી ખાવાનું, ગળ્યું નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું, ઓલું. અને ઓલી તો શેઠાણે ભાગની કાંઈ નહીં આ નાખી 2 ચમચી એવું છે રોટલો સોપડીને ખાઈ દે કે આપણે ઢવડા કરવાનું બંધ કર્યું ને તે પછીનું આ બધું આવ્યું છે. આ જીમમાં જવાનું બંધ કર્યું તે જીમ ચાલુ છે ને નકર આપણી ડોસી બિચારી ક્યાં જીમ જોઈતી. વિચાર કરો એને ધન્યવાદ દેવા પડે. એ મને તો થાય 4 વાગે જાગી જવાનું, 3 રોટલા ઘડવાના, એને દૂધાણા દોવાના, ફળિયા વાળવાના, ઠામ વાસણ કરીને પછી 10 વાગે પાછા પછી જણાને દાળિયાનું ભાત બનાવવાનું. એ દાળિયાનું ભાત વાળીએ દેવા જવાનું, બધાય ખવડાવીને પછી પાછું ખાવાનું. વળી પાછું 3 વાગે કામે ચડી જાય, 5 વાગે ભેહું દોવાને ટાણે પાછા ઘેરે પૂગી જાય. વળી પાછા તમને કહો એના રોટલા ઘડવાના ને એ પાછા આવે ને ખવડાવીને ઠામ ને બધું ધોઈને પછી ફળિયામાં બધાય બેહે ને પછી 8 વર્ષનો છોકરો દાદાને કંકોત્રી અંબાવા જાય. કાલ્યો દાદા કંકોત્રી આવી, 2 કંકોત્રી આવી. તો એ દાદો પૂછે હે મુનિયાન બા આ કઈ આવ્યા હતા? કે હું બરોબર ભાત લઈને વાડી આવતી હતી ત્યાં જ મને હામાં મળ્યા. પછી મેં ભાત ને એવું બધું સાઈડમાં મૂકીને એને રોટલા કરી દે, થોડોક રવો બનાવ્યો, થોડોક ભજીયા બનાવ્યા, ટાણે આવ્યા, થોડા એમને ભૂખા જવા દેવાય, ખવડાવીને મોકલા. તો એ અંદરથી વિચાર આવે કે આ પછી દાળિયાનું ભાત બનાવે, 4 વાગે જાગી જાય અને છતાંય મહેમાન ભૂખો ન જાય. અને અત્યારે મહાનગરમાં હૂતો ને હૂતી 2 ખાલી 8 વાગે 2 મહેમાન આવે તો કે છોકરા તાર પપ્પાને ફોન તો કરી હીરાબાગથી મઠો લેતા આવે પણ 2 દાદર તું ઉતર તો કાંઈ વાંધો છે? સીધી દેવાનું કરવાનું કાંઈ નહીં. ક્યાં ગયું? હે લઈ લો હજી હું ક્યાં ઊભો થઈ ગયો છું? હું એક વસ્તુ વિચારતો હતો માતાજી કે અત્યારની નિહાળુમાં અમારી નિહાળું ફેર થોડુંક લઈ લો વાંધો નથી ને. હવે હુવાણ જ કરવી પછી હું અત્યારની નિહાળું અને જૂની નિહાળું બહુ ફેર. અમારી નિહાળું હતી જે માસ્તર સાહેબ હતા 40 વર્ષ સુધી નોકરી કરી. અમે પાસે ભણ્યા, કાકા પાસે ભણ્યા, બાપુજી પાસે ભણ્યા. એટલે મોઢું જોઈને મારે અમે લેસન લઈ ન જાય ને એટલે તારો બાપે આવો જ હતો. પણ હવે હું લેવાનો સંભારો હવે છૂટા કરો 2 આમાંથી. અને પાછા કેવા માસ્તરો શાળે વર્ષ નોકરી કરીને 8 10 લાડવા ખાઈ જાય. અને એનો અવાજ પાછો એવો. અમને અમારા રામજી સાહેબ હતા ને એ 18 બાય 22-25 નો રૂમ હતો. એમાં લગભગ અમે 48 જણા સમજ્યા. હેઠું બેહવાનું, ભરેલી થઈ ગયું અને પાટીને એવું લઈને જવાનું. એટલે અમારા માસ્તર સાહેબ એમ કહે કે હાલો છોકરાઓ ઝવેરચંદ સાહેબ મેઘાણીની આપણે આજે કવિતા ભણવાની છે, ચારણ કન્યા. એટલે હાલો ખોલવા માંડો. એટલે આમ કે ભાઈ કેટલા પાના નંબર છે? પાના નંબર કેટલા છે? હું નિહાળ્યા ધોડાવો છું. સાહેબ ને પૂછાય તો નહીં કેટલા પાના નંબર છે? એકાબીજા અંદરો જાય તને ખબર છે? એટલે એ પાના નંબર પછી સાહેબ એમ કે ચાલો હવે સારણ કન્યા ભણાવું છું. અને એ જે સાહેબ બોલતા હાવેજ કરજે ગીર કાંઠાનો કેહરી કરજે. ઓલું જૂનું બાંધકામ ને માતાજી એટલે ઓલી ઝીણી કાંકરીયું ખરે.
ઓ ઝીણી ઝીણી કાં કર્યું તઈ તો આમાં મંદિરથી એમ તો ઓહો આ સાહેબ એટલી ગર્દના કરે તો ઓલો હાવે જ કેવું હોય છે, ફીલ થાય, શબ્દોનું ફીલ થાય, જેવો તેવો હાવે જ ન હોય. હા, સાહેબ એટલી ગર્દના કરતો હોય એ હાવે જ ને જોવો પડે. એટલે એટલે કહું પાકો માલ ખાઓ, આ ધ્રુજારી સડી ધસકી ગયો. સારું કર્યું સા પીધા પછીનું કર્યું. હું ખબર જ હોય ને હું છું અહીંયા હવે નવા અવાજો જ આવે વાતો કરો તે બોલો હું કરો. આને કહેવાય હુવાય, આને હુવાય ને કે આને કહેવાય નિજાનંદ. તમને આફોડી આફોડી મજા જ આવે રાખે. આમાં હજી એક વાર કરો તો અહીંયા ઉકા દાદા ને વાડીએ જ છે, નજીક જ છે, આટલામાં જ ઉઈકો. એટલે એમને એમ ફીલ થાય કે સાહેબ જે સારણ કન્યા ભણાવી છે ને એટલે એ કાંઈક જેવો તેવો હાવ જ ન હોય. પછી હમણાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક વખત મને એન્યુઅલ ફંક્શનમાં બોલાવ્યો. એટલે હું ત્યાં બેઠો હતો તો એક ગુજરાત ઇંગ્લિશ મીડિયમમાં એક ટીચર ભણાવતા હતા અને ગુજરાતી પાકું કરીને આવેલા. છોકરાઓનું અંગ્રેજી ભણાવે, માફ કરજો, ગુજરાતી પાકું કરીને આવ્યા. એટલે છોકરાઓને કીધું આજે હું તમને ઝવેરચંદ સાહેબ મેઘાણીની હું ચારણ કન્યા ભણાવવાની એટલે કે હું સંભળાવવા માંગુ છું. તો આર યુ ઓલ ઓકે? આર યુ રેડી બોયઝ એન્ડ ગર્લ્સ? ઓકે. હા તો પણ અંગ્રેજી ભણાવતા એમ જ કે ને અમારા સાહેબ અખણાય ના રહ્યો ને ભાઈ નાખે તોલામાં એમ કરીને બેહાર દેતા. અને આ એમ કે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ચાલો તો હું તમને પોએમ સંભળાવવા માંગુ છું. કે હા ચાલો. સાવજ ગરજે સાવજ ગરજે અરે ગીર કાંઠાનો કેસરી ગરજે. મેં માઇક બંધ કરી દીધું. મેં કીધું બેન 2 મિનિટ ખમી જાવ. મારી માં મને કે કેમ વાય? મેં કીધું બેન તમે જે રીતની ચારણ કન્યા ભણાવો છો ને એ રીતનું ઓલાની ઉપર અસર નહીં થાય. એની અહીંયા હાવે હામો મળે છે ને તો એ પાણો લે મોટો કૂતરો આવ્યો, મોટો કૂતરો, એને આ કૂતરા જેવું ફીલ કરાવોમાં, એને હાવે જેવું ફીલ કરાવો. સીધી જ વાત છે ને. હું તો આમ મહેસાણા બાજુ ને આમ બધે જવાનું કઈ ના આવું કે આવો ક્યારેક અમારી ગાંડી ગૈર ફરો આવો, અમારા પાળિયાદ આવો, અમારા ચલાળે આવો, અમારા પરબ આવો, અમારા હતાધાર આવો, તુલસીશ્યામ આવો. એ ગાંડી ગીરમાં તમે આટા મારવા આવો, મારો બાપ હાવે જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને મજા આવશે. પણ એના ખર્ચાનું જ કહું ને. આ ગુજરાતની ભૂમિના આ વિચાર કરજો. જો વાત ઉપર ધ્યાન દેજો. હું કહેવા માંગુ છું ગુજરાતની ભૂમિમાં એટલી દેહાણની જગ્યાઓ છે એ વિચાર તો કરો. ખાલી 21 રૂપિયાનું શ્રીફળ લઈને જાઓ ને 10 જણા ટબ્બા જેવા ખાઈને બી આવો. ઓનલી 21 રૂપિયામાં અનલિમિટેડ. નથી સમજાણું હજી આમાં. ખાલી 21 રૂપિયામાં. છતાંય જો એ દેહાણની જગ્યાઓમાં 5 આંગળા ભેગા કરીને દેતા જો જીવ ન હાલે તો મારો બાપ હા માનવ દે આ તમારો એળે ગયો કહેવાય. કેમ કે અહીંયા રોટલા મોટા છે. મહેસાણાથી હમણાં 4-5 કપલ હો બાપુ આમ એજ્યુકેશન વાળા આવેલા ને ગુજરાતી ચીપી ચીપીને બોલે જાણે આમ પાણા સ્ક્રૂ ફીટ કરતા હોય એમ. તો મારું ફળિયામાં બેઠા હતા તો વાતમાં કંઈક વાત નીકળી ને તો ઓલા જે બેનો આવ્યા હતા ને કપલ મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં કહે સાવજ જોવા જેવા છે? સાવજ જોવા? ધીમે બોલો. ઓલો હાવજ સાંભળી જાય તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજી હાવે જ કહેવાય. સાવજ જોવા જાવ ને તો એનું રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? રિહર્સલ કરવું પડે. હાવે જ જોવા જવાના પણ એમાં શું રિહર્સલ? મેં કીધું રિહર્સલમાં કાંઈ નથી. આ મારું ફળિયું છે, આ ઓસરીના મકાન છે ને વાહે છે વાડો અને અહીંયા જાહેરના ઓઘા છે. જાહેરના ઓઘામાં હજી 2 દી થયા કાળી કૂતરી વિયાણી છે. ત્યાં આટો મારતા આવો પછી આપણે હાવે જ નું રાખીએ. તો એને એમ કે હું છે એમ કરીને ચાલો આવી રીતે પાછી જણી હાથમાં મોબાઈલ ડોગી ડોગી. તેમાં એક વધારે ઓછું બની ગયેલી છે. હેલો બ્લેક ડોગ, હાય બ્લેક. ઈ બ્લેક ડોગ ને તમે જે સમજો એ ને તમે સમજો એ બ્લેક દીવ વાળું બ્લેક ડોગ ને સમજાય. તમે સમજો એ વસ્તુ કે હું આવું એટલું બાપુ બોલું ને આવું બોલું ને આમ મારો તો કિરદાર છે. મારે તમારા ચહેરા ઉપર સ્માઇલ લાવવું. હું હોય 100% મારો કિરદાર હું નિભાવું છું.
એટલે કદાચ એ કિરદારની અંદર આ હિન્દી ફિલ્મ વાળા ન હોય એવા કિરદારો નિભાવે ત્યાં કોઈને કહેવા નહીં દે. અમે કદાચ કોઈ પણ એક્શન કરી હોય ને કેમ કે નેચી ભેળું થાય એવું પાંચ જણા ઊભી બજારે ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય. તે સાહેબની ગાડી આવી. સાહેબે કીધું એ કઈ બાજુ? ઘેરે આવી. ક્યાં જાવ છો? ઘેરે રહી છે સાહેબ. 5 વાર આમ ગયા 5 વાર આમ ગયા તો ઘેરે જાવ છો ક્યાં? આટા તો મારો છો. આટા નથી મારતા તો ઈ કે આ 5 માંથી કે હિતેશ છે ને એની ઘેરે રહી છે. તો કેમ એનું ઘર નથી જડતું? ઘર તો 3 વાર જડી ગયું પણ અમારા 5 માંથી હિતેશ નથી જડતો. ઘર બે 3 વાર આવું છે બધું. સમજા? આનંદ કરાવી ને અમે એ નો હોય એવું વિચારી લે ભલે ને વિચારી લે. 3 ટાણાના રોટલા દુનિયા કોઈના બાપની તેવડ નથી. 3 ટાણાના રોટલા કોઈ છીનવી શકે. ઇજ્જત કાઢી નાખે કદાચ બીજી વાર બોલાવે ન બોલે પણ 3 ટાણાના રોટલામાં ઓયલો જ બંધાણો છે. દુનિયા નથી બંધાણી. અને સહજ છે ને અને જરૂરી થોડું હાલે તો તલેડા નાખી 16 વીઘા જમીન છે ખેડીને ખાવું. હાથ ક્યાં ભાંગી ગયા છે? પણ મજબૂતાઈ મનની રાખવી. આ દુનિયાની અંદર હરિશ્ચંદ્ર રાજાનું વીવી ગયું હતું ને એમ 3 ગણું ઈશ્વરે પાછું આપ્યું. પણ નીતિ ટકાવી રાખવી. આ નીતિ નથી ને આપણામાં એમાં આપણે હેરાન થાય. બીજું કાંઈ નથી. અહીંયા રામદાસજી ગાતા હોય પરિબાપુ ગાતા એ હોય 100% જોવો નીતિથી ગાય. મને માફ કરજો અમુક કલાકારોને નામાચરણની નથી ખબર પડતી. ભજન ક્યારે પૂરું થયું કહેવાય કે નામાચરણ આવવું. આ એક કડી ક્યારેય ચૂક્યા નથી છતાંય નામાચરણ કે ભાઈ તમારે બેહવું હોય તો બેહો પણ અમે નામાચરણ કરીને જ અમારું ભજન પૂરું કરીશું. આ એની નીતિ કહેવાય. એની 100% એને એનો કિરદાર નિભાવ્યો કહેવાય. પણ અત્યારે બધું ઊંધું થતું જાય છે. એટલે મેં કીધું કે સારું હાલો તમને એટલે એ ઓલા હજી કૂતરા પાસે છે. હજી તો કૂતરી ગોતે છે. આવી રીતે આમ ડોગી બ્લેક ડોગ 2 વાર કર્યું તો કૂતરી ઓ ગામ કે મારી 3 પેઢી આમાં આવી ગઈ કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ સાંભળી નહીં. છે હું તે કૂતરી બિચારી ઓ ગામમાં બારી આવી ને આમ 5 એને જોયું મોડલ નવા કપડા ટોકા ને એવું જોયું એટલે આને એમ કે નક્કી મારા ગલુડિયા લઈ જાય કૂતરીને. એને થાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને આમ જો ત્યાં તો મોબાઈલ હાથમાં જ પડી ગયા ને સંપલાય પડ્યા ને થોડે મારી પાસે ઓ માય ગોડ હિતેશભાઈ ઓ માય ગોડ પણ હું થયું પણ એવું કઈ મને નથી થયું પણ જોયું આમ હાસુકલું લાગવું જોઈએ. તઈ હોય 100% કિરદાર તમે નિભાવી શકો. શું થયું? ઓ માય ગોડ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી એંગ્રી થઈ ગઈ એટલે હું અરે કૂતરી ગુસ્સે થઈ ગઈ. મેં રીહે ભરાણી એમ કે ને પણ હા ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો નકર ગમે ત્યાં વસડકો ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખે. અમારા બાના હાથના રોટલા ખાઈ ગયા. કઈ પાર્લેજી નથી ખાધું. મને કે હા થેન્ક ગોડ અમે બચી ગયા. મેં કીધી બચી ગયા પણ હવે બીજી વાર ત્યાં જાતા નહીં ભાડે શું કે કોઈ કહેતા નહીં બ્લેક ડોગ. હું આમ ગમે ત્યાં સુરત અમદાવાદ મુંબઈ ગમે ત્યાં જાઉં ને એટલે હું કહેતો આવું બધાને કે તમે ગેરમાં ફરવા આવો મજા કરો આનંદ કરો પણ તમે જ્યાં અહીંયા પડીકા ઘા કરોમાં જ્યાં અહીંયા તમે સાલું ગાડીએ જ્યાં ઘા થઈ જાય અમુક કાળો ધોળો પીળો શીશો હોય એવો ગાડીમાં કેટલો ઘા થાય શેઠો. એમાં સિંહ અને સિંહણને બેન ઝઘડો થઈ ગયો. 4:30 5 વાગે ને એટલે આમ સિંહ માળા મેળવી આમ સિંહ કે કઈ બાજુ કે હું આગળ આવું તું રે કે પણ હા પણ તમે રોજ આવે 5:30 6 વાગે વ્યાજ ક્યાં જાવ એ કે તને ખબર પડે હું આવું આગળ તો જાવ ક્યાંય તો કયો કીધું ને. 2 માણસ ધડ થઈ ને એટલે સિંહ કે હારું હાલ તું ક્યાં જાઉં છું જો એટલે રોડ થી લગભગ 5 ફૂટ શેઠો સિંહ ઉભો રહ્યો. સિંહ ને કીધું અહીં ઉભી રહે. કે કેમ તું ઉભી રહે?
એટલામાં ને એટલામાં સિંહ આટા માર્યા ને ક્યાંક હશે કંઈક ખુલ્લા ઢાંકણા વાળું કંઈક કોનું હોય કોને ખબર, ગોવાનું કે રાજસ્થાનનું શું હોય કોને ખબર. એટલું ડીપમાં ઉતરી ગયેલા હોય હો આ, એટલે સમજવું તો મૂળ નહીં. આટલું એટલે આમ હશે ને તમે શીશો પડેલો છે સિંહ હું કહો 2 વાર એટલે સિંહને પૂછ્યું કે શું છે કે તને ન ખબર પડે કે તમને હું ઘે એટલું સડે છે કે જઈ એટલે કહો 8:30 વાગે કેમ ભૂઈ જાવ છો. આ છોકરા ભૂખ્યા રહે છે તમે જોવો તો ખરા શિકાર ખેસ નથી જતા. હવે એમ કે આ હું ખોનું બંધ કરવું. એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ લીધો આમ, એટલે આમ હાથ તપાસતા હતા ને નાડ તપાસતા હતા, એટલે ડોક્ટર સાહેબ ને આમ તમે પીવો છો તો ઓઈલો એવો મગાવો હારે પી. એ કે એકલા ક્યાં ભાવતું જ નથી કે ગુજરાતમાં અમથી મળતું નથી ને ગુજરાતમાં ઈશ્વરનું દારૂનું બે એક જેવું છે. સાહેબ ઉભા થઈ ગયા કુડે, હે ભાઈ કોની યાર હું હરખાઈ તો કે આ ગુજરાતમાં દારૂનું ઈશ્વરનું બે એક જેવું છે કે કેમ એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં. નહીં હું આનંદ કરાવું છું. મને આઈ એમ સોરી, હું એટલા માટે મોજમાં છું કે મારો ભાઈ મને સહજ રીતે ફોન કરીને એમ કે હિતેશ તારે ભાઈ આવવાનું છે અને રામદાસજી છે અને પરિબાપુ છે, ત્યારે મને ખરેખર લાઈવ છે અને કટકા નીકળે ભલે હું બહુ પ્રાઉડ ફીલ કરું કે સંતવાણીના કલાકારો, સંતવાણીના આરાધકો, અને એમાં જો મારી જેવો મને ગામમાં 500 ઉછીના ન દે એવા વ્યક્તિને તમે મને અહીંયા બેહાર્યો અને તમે મને સાંભળો તો મારી હાથ પેઢીના પૂન મારી પાસે ભેળા થયા કહેવાય ભાઈ. નકર આ હિતેશને જેદી તેદી તો આમ આમ કાઢે એમ કાઢ નાખશે. એ તો જવાનું છે ફાઇનલ જ છે, એમાં શું છે સહજ રીતે જવાનું, પણ કઈ રીતનું જવું આ તો મેરે ભીડ થવી જોઈએ બસ. સમજ્યા, બીજું કાંઈ નથી. ગામના કૂતરા તેણેથી ખાવા ન જોઈએ, રોવા દે કોઈ હું છે પણ અહીંયા હાલો મને કયો શું છે. એ હા 5 સારા એવા ધુરંધર મિત્રો રાખો, એની પાસે બેહો ને તોય છઠ્ઠાને એમ થવું જોઈએ બસ બસ ઓ હે આ જોતો ખરા તારી પાસે આવા મિત્રો ક્યાંથી, તે કેવું પડે ભાઈ. મિત્ર, ભજન, માં, બાપ, સંપત્તિ આ બધું રહ્યું ને અહીંયા હોય ને તો જ સારા મિત્રો મળે, નકર મિત્રો ન મળે. હું તો કાયમને માટે કહું જિંદગીની અંદર જિંદગીમાં 3 વ્યક્તિને લાઈફમાં નહીં ભૂલવાના, આખી જિંદગી નહીં ભૂલવાના. 3 જણાને. કોને? એક કે જેના થકી તમે મુસીબતમાં મુકાણા છો ને એને નહીં ભૂલવાનું. બૂસ મારી ગયો હોય, ક્યાંક આડા દેવામાં કર્યું કોકે હોય ને ભોગવું આપણે હોય અને ખબર છે કે આ છે ને છતાંય ગામમાં આપણને હળવો ને હલકો ને બધી રીતે કરતો હોય એવા કોડાને નહીં ભૂલવાનું એકને. અને બીજું અને એને આબાદ રાખજો, સાંભળી દો બસ, સાંભળવાનું છે એ જ. અને હળવો આનંદ તો આપણા ભાઈ કરાવે છે, આપણા ભાઈ હિતેશભાઈ ખૂબ હળવો આનંદ કરાવે છે. હાસ્યરસ છે ને કેવો પાછો નિર્દોષ. હાસ્યરસ ખરો પણ નિર્દોષ, દોષિત નહીં, એવો હાસ્યરસ પોતે લઈ આવે છે. અને એની તો મજા છે. દોષિત હાસ્યરસ ન હોય, નિર્દોષ. માતાઓ, દીકરીઓ, વડીલો, ભાઈઓ, યુવાનો બધા આનંદ કરી શકે અને થોડા હળવા થઈ જાય છે એવા હિતેશભાઈ અંટાળા. બાપુ પરિબાપુ મારા જૂના સંગાથી છે, જૂના સંગાથી. હવે બહુ જ્યાં જ્યાં ભેગા મળી ત્યાં ખૂબ આનંદ મળે છે અમને. જૂના આરાધકમાં આપણા પરિબાપુ છે અને ભજનના આરાધકો છે વાલા અમે. અને સાચી કમાઈ તો પૂના બાપાની છે વાલા. અહીંયા સાચી કમાઈ તો પૂના બાપાની છે કે જેને આપણને ભજનમાં ભેગા કર્યા છે. એટલે પુનાઈ વાળા પુરુષો તો પૂના બાપા છે. અને જનકભાઈને આપણે ખૂબ ખૂબ બધાઈ આપી પ્રેમથી કે પોતે એટલું બધું રાજકીય પોતે એ ક્ષેત્રમાં પણ રહે છે ને ભેલે આપણી ભેગા ભજનમાં રહે છે, બહુ મોટી વાત છે. સત્સંગ સેવામાં પણ ભજનમાં ભેળાઈ રહે છે, બહુ મોટી વાત છે. એટલે જે ભજન જોતા કાઢીને મને આમ હાથ જોડ્યા, બોલો મને કે આ ભજન સાંભળવું છું. હવે એને માટે તો બીજું શું કેવું વાલા. મહાપુરુષની વાણી છે.
એટલે એમનો ભાવ પૂરો કરી દઈ, ભલે જ્યાંથી આવ્યા હોય ત્યાંથી. અને જીવી તાલગી, જે મિતાભાઈ કીધું ને એમ જ છે વાલા, જીવી તાલગી તમારો આનંદ એ અમારો આનંદ છે. બસ તમે જનતા છે ને, જનાર્દન છે, ભગવાન છે, એ અમારા ભગવાન છો. તમે આનંદમાં આવો એટલે અમે આનંદમાં જ વાલા. ભલે સુખ દુઃખ વેઠીને ભલે આવી, તડકા છાયા વેઠીને ભલે આવી, ટાટ તડકો વેઠીને આવી, પણ તમે એટલા બધા આનંદમાં હોય તો અમને આનંદ મળે, ખૂબ મજા આવે. સવારમાં એક પડખાર અત્યારે સામે દિવાલ હતી આડી પાછળ, ઈ પાછળ જબુમાં હોતા હતા. આજે ભજન અમને નવું પ્રચલિત થયું છે ભજન, એ ભજનની વાત કરો તમને. આ ભજન ગાતા હતા સવા બાપા સ્વયંવર સદગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાથ. ઈ ભજન હાલતું હતું જબુમાં, પાછળ પડથાર હોય, દિવાલ હોય, પાછલા મકાનમાં ખાટલા માથે હોતા હતા. અને પૂજ્ય એમના બાપુજીને કીધું, બાપા આ કોણ ગાય છે? તો કીધું, બેટા એ તો એક ભગત આવ્યા છે પીપળીથી, સવારામ ભગત નામ છે, અને ઈ ભજન ગાય છે. તો બાપા તરફ એને કયો ને આપણી ઘરે સવારે નહીં આવે? બેટા એનું શું કામ છે આપણે? કે મારે એમનું શિષ્ય બનવું છે, મારે એમની કંઠી બાંધવી છે. એ સમયે ડબલ ગ્રેજ્યુએટ હતા હોય, એ સમયે જેટલી વાણી લખી છે જબુમાં લખેલી છે. સો બાપા બોલતા અને માં લખતા જતા. બાપા તો ભણતા, પણ બ્રહ્મજ્ઞાન થાય ને વાલા, પછી તો મારો નાથ તમને પ્રેરણા કરે બધી. એમ સવા બાપા લખતા બોલતા જાય, જબુમાં લખતા જાય, સવા બાપા બોલતા જાય, જબુમાં લખતા જાય. ઈ જબુમાં કીધું, બાપા એમને કયો ને આપણે ઘરે સવારે આવે. કે બેટા કોઈ વાંધો નહીં, હું જાઉં છું. લે જઈને સવા બાપા ભજન પૂરું કર્યું, જઈને પગમાં પડ્યા, બાપા અમારી એવી ઈચ્છા છે કે તમે અમારી ઝૂંપડી હવારે પધારશો. હા ભાઈ આવીશ ને, પણ કામ શું તમારે? બાપા મારી દીકરીને તમારી કંઠી બાંધવી છે, તમારું શિષ્ય બનવું છે. અને ઈ રાતનો જે નાદ હતો ને વાલા, હમણે મારો ગુરુ આવશે, હમણે મારો ગુરુ આવશે, હમણે મારો ગુરુ આવશે, એ જબુમાં અંદર વેદના હતી કે ઈ લખ્યું છે. પાનબા ધના ભગા, આ બધા મહાપુરુષોને કેમ ભૂલી જાય વાલા? આ ભજન જે ગવાય છે ઈ પ્રેમદાસ બાબા ગોદડિયાનું છે. પ્રેમદાસ બાબા ગોદડિયા એનું પ્રમાણ સહિત ભજન છે, પાછું પ્રમાણ સહિત. હાલમાં કોઈ સમય રાધનપુર જાયજો, દર્શન કરજો. પ્રેમદાસ બાબા ગોદડિયા ફરતા 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 રાધનપુર એક મસ્જિદમાં રોકાઈ જાય છે. એકાંત હતી, પોતાની મજા આવી ગઈ, બેહી ગયા. હાજે નમાજીઓ નમાજ પડવા આવ્યા, સાધુને જોઈએ તો અચરજ થયો ને કહો, સાધુ મસ્જિદમાં સાધુ? એક દી કાંઈ ન બોલ્યા, બીજો દિવસ જવા દીધો, ત્રીજે દિવસે કીધું, મહાત્મા આ બીજે ક્યાંય નિવાસ સ્થાન કરો, અમારી મસ્જિદને છોડી દો. તો પ્રેમદા બાપા ગોદડિયા કહે છે, ભાઈ મને મજા આવે છે, કાંત છે અને થોડું નીરવ શાંતિ છે, મને મજા આવે. તમને કાંઈ તકલીફ કાંઈ કે મારે નમાજ પઢવી હોય, અમને વિઘન થાય એમાં? અરે તમે બંદગી કરો ને હું ભજન જ કરું છું વાલા. કે નહીં નહીં એમ નહીં, મસ્જિદ છોડી દો. એમ તો હું નહીં જાઉં, સાધુ છે જોગી અઠો, એમ હું નહીં જાઉં ભાઈ. એમ રાજાને ખબર પડી, રાજન પોતે આવ્યા, મુસ્લિમ રાજા હતા. આવીને કીધું, બાપુ આપ આ નિવાસસ્થાન છોડી દો, આ જગ્યા છોડી દો, આપ કયો ત્યાં જમીન આપું. પ્રેમદા બાપા કે નહીં ભાઈ, પણ રાજા આવે ને એટલે પછી સમજી જવું પડે. આખી દુનિયા આવે ને રાજા આવે ને તે સમજી જવું પડે. સંતો ઓળખી જાય, રાજા એટલે ભગવાનનું રૂપ છે. રાજાને ઘેરે એમને અવતાર ન થાય વાલા. તમારા પૂર્વના પુણ્ય હોય, માતા પિતાની પુનાય હોય તો ઈ રાજાને ઘેરે અવતાર થાય. એમને રાજા નથી બનાવતા, ભલે હિન્દુ હોય કે મુસ્લિમ રાજા હોય, પણ રાજાને ઘેરે અવતાર થાય એટલે માનવાનું કે આપણા પૂર્ણ પુણ્ય છે તો ઈ રાજાને ઘેરે આવ્યા છે. પ્રેમદા બાપા ઉભા થયા, કોઈ વાંધો નહીં બાપા, હવે તમે રાજા છો આઈના, એટલે મારે હવે વિદાય લેવી પડશે. આ ભજનનું પ્રમાણ છે, આ જે ભજન ગવાય છે એનું પ્રમાણ. કેમ ગવાનું? બાપા હાલતા છે, પણ પોતે વિચાર કર્યો કે આને હાવ એમને એમ કેમ જાવ, આને કાંઈક દેખાડતો જાવ. સાધુની શક્તિ હું છે, એની ભક્તિની શક્તિ હું છે. પાસે પથ્થર લાવી બાજુમાં મસ્જિદ પાસે મૂકી દીધો કે એક કામ કરો, અને દોરાઓ હટાવી દો, ખાલી આગળ વહી જાય. અને રાધનપુરની શક્તિ કામે લાગી વાલાઓ. પથ્થરને મજબૂત માણસો હલાવ્યો, પણ હલ્યો નહીં. છેલ્લે હાથીને મગાવ્યો, હાથીને બાંધ્યો, પથ્થરને ખેંચાયો, તોય પથ્થર હલ્યો નહીં. મજબૂત માણસોને બોલાવ્યા, ઘણા આપ્યા હાથમાં, આને તોડી નાખો, ભાંગી નાખો.
તો ઈ પેલો ઘા કર્યો એની માથે. એની બેગમ જ્યાં મહેલમાં હોતી હતી ને એની રાણી જ્યાં બાદશાહની રાણી એની છાતીમાં ઘા લાગ્યો. તડફડીને ઊભી થઈ ગઈ કે રાજા ક્યાં છે? કે રાજા તો એક સાધુ ની ત્યાં ગયા છે. કોક જીદી સાધુ આવી ગયા, ઠીલા સાધુ છે, મસ્જિદ માંથી નીકળતા નથી, એને મનાવવા ગયા છે. દોડતી દોડતી રાણી આવી બાદશાહના પગમાં પડીને પ્રેમદા બાપાના પગમાં પડી, બાપા તમે આમને કઈ કહેતા નહીં હો. અને મુસ્લિમ રાજાને બેગમે કીધું, એ રાજન આની માથે હવે ઘા ન કરતા હો. કે કેમ રાણી? કે તમે અહીંયા ઘા કરો ને મને લાગે છે છાતીમાં લાગે છે. તઈ મુસ્લિમ રાજા તો સમજી ગયો કોઈ સંત પુરુષ લાગે, કોઈ ઓલિયા પુરુષ લાગે છે. પગમાં પડ્યો, કીધું બાપુ આપ નિવાસ સ્થાન કરો, રોકાવ તમારી મસ્જિદ બસ. કે નહીં નહીં રાજા હવે મારે નથી રોકાવ, હું જાઉં છું. પ્રેમદા બાપા હાલતા થયા. રાજા હોય ને સમજવું હોય, આડા ફરી ગયા બે જણા, પગમાં પડ્યા. બાપુ આમાં કઈ શક્તિ છે એવી? અમારી કોઈ શક્તિ કામ નથી લાગતી. તઈ પ્રેમદા બાપાએ કીધું કે રાજન તો સાંભળ, આમાં બીજી શક્તિ નથી. એને મેં કીધું કે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં. હાલમાં દાદો બેઠો છે ત્યાં, જાજો સમય નથી થયો, 35-40 વર્ષ થયા. આપણા મહાપુરુષો, આપણા સંતો અહીંયા પૂજ્ય બાપુ પધારવાના હતા, અમરગીરી બાપુ, યોગી પુરુષ. એવા સંતોની આ ભૂમિ, મહાપુરુષોની ભૂમિ, આ ભજન પૂરું કરી ત્યારબાદ હિતેશભાઈને આપણે પેટ ભરીને હળવો આનંદ, જેને કહેવાય હળવો આનંદ. અમે છપર ફાડીને મારો બાપૈયો આ તારા ચરણમાં મૂક્યું છે, એમાં નાના મોટાનું એવું કાંઈ નથી. હશે એ તો ભાઈ, તો મને તો એ વસ્તુ ગમી કે અંબાણી સાહેબે ડાયરો તો કર્યો, હે સાલું તો થયું. આમાં કેટલાના આમાં બહારટી બોલ છે. જોકે અમે કલાકારો ક્યારેય ભૂખા રહેતા જ નથી, હા, અને અમે કોઈ દી માંગતાય નથી. પણ અમે જે માંગીએ છીએ ને એ પ્રમાણે ઈશ્વર અમને જે આપ્યું છે ને એની કિંમત જ તમે ન ચૂકવી શકો. પહેલી વાત તો આ ઈશ્વરની કૃપાથી છે. આ બધું ભજનમાં ક્યારે બેહી હકી તમારા થોડુંક ભજન પીડ્યું હોય, બેહો ઘડી, હે ને ઉતાવળ છે બસ એમ. અમારા તો એ કીર્તનમાં ગયા હતા, મને હું આગળ બહાર એમને યાદી કરતો હતો માતાજી. મેં કીધું આજે અમુક ખરેખર ન હોય એવા ગીતો નીકળ્યા, મને માફ કરજો. આ ભજનનો પ્રોગ્રામ છે, સંતવાણીનો પ્રોગ્રામ છે, અમુક વસ્તુ મારી મર્યાદા છે એટલે હું નથી બોલી શકતો. પણ જૂના ગીતો જે હતા, જૂના ગીતો હિન્દી ફિલ્મના જૂના ગીતો જ્યારે એ શબ્દો ઉપર હતા ને, સારા ગીતો હતા ને, તે તમે જો હિરોઈનની પગની પાની નહોતી દેખાતી. હિરોઈનની પગની પાની ન દેખાય. પાછા આવો ને, હા, હિરોઈનની પગની પાની ન દેખાતી ત્યારે એ પ્રમાણમાં ગીતો હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, ત્યારે મર્યાદા વાળા ગીતો હતા. એવા ગીતો થોડાક નીકળી ગયા. પછી આવ્યા કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. એ તમે ઈશ્વરને કહી શકો અને પ્રેમિકાને કહી શકો કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. તો કે હવે એટલું બધું નહીં, ટૂંકું કરો. કેટલું ટૂંકું? કે 100 વર્ષનું રાખો, 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. એમાંથી ટૂંકું કર્યું, કેટલું બધું નહીં. તો સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ? બાપુજી જાય આપતા, જે બાકી છે તેને આપતા. એમાં કોણ જાય? આમાં આમાં પીડ્યું રહેવાનું. અને એમાં તો હાવ દાંટ વેળ્યો. ઝલક દિખલા જા. સહજ રીતે તમે જુઓ. હું તો કલાકારોની ક્યારેક ક્યારેક કહું કે મહેરબાની કરીને અમુક ગીતો રહ્યા ને એને પ્રસિદ્ધિ આપવાની જ નથી થતી. ભજન કરો ને મારો બાપલ્યો. આ તો આ નો હોય એવું આવ્યું છે એટલે જ ને નથી. અમુક તમે મેં કીધું ને કે રામના ગીતો ઉપર તમે નાચો છો, કૂદો છો, તમને આનંદ આવે છે. કૃષ્ણના ગીતો ઉપર તમે, તો અમને અહીંથી ગાવું ગમે છે ને બોલવું ગમે. પણ અમુક ગીતો જે વયસમાં આવ્યા છે ને, બેબીને બોરમીટી પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી ગયો ભાઈ.